નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 3 કેટલા ચોરસ. તો અગાઉના વિડીયોમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે જોઈ ગયા. એમાં પરિમિતિમાં વિવિધ આકારો ઉપરથી આપણે પરિમિતિ શોધી અને ખાનાઓના આધારે ક્ષેત્રફળ શોધ્યા. એમાં તમને મેં ઘરેથી પેજ નંબર 40 ઉપરથી આકૃતિઓની ગણતરી કરવા માટે આપી હતી, તે તમે કરી હશે. A, B, C, D અને Fની ગણતરી કરવા માટે આપી હતી. તો આજે આપણે ત્રિકોણની ગણતરી કરીશું. તો આપણા પાઠ્યપુસ્તકમાં આપણને એક લંબચોરસ આપેલો છે અને તેની અંદર અલગ અલગ આકૃતિઓ આપેલી છે. તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો પાઠ્યપુસ્તકમાં આપણને આ રીતે આકૃતિ આપેલી છે. તો આપણે અંદર કેટલા ખાના છે તેનું ગણતરી કરીએ. તો કે ઊભી લાઈનમાં આપણને 4 ખાના છે અને આડી હરોળમાં 5 ખાના છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? અને ખાનાઓ આપેલા હોય તો આપણે ક્ષેત્રફળ ઝડપથી શોધી શકીએ છીએ ખાનાઓની ગણતરીના આધારે. પણ ખાનાઓ ના આપેલા હોય તો આપણને એની લંબાઈ આપેલી હોય તો લંબાઈના આધારે આપણે એનું માપ આપેલું હોય તો એની ગણતરી કરી શકીએ છીએ સૂત્ર મૂકીને. તો આપણને અહીંયા તો ખાના આપેલા છે કે આડી હરોળમાં 5 ખાના અને ઊભી હરોળમાં 4 ખાના. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 5 × 4 કરીશું તો એનું ક્ષેત્રફળ આપણને 20 મળે છે. અને કુલ ખાના પણ કેટલા આપેલા છે એની ગણતરી કરીએ તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો 20 ચોરસ થાય છે ખાના. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળે છે? તો કે 20 ચોરસ સેમી ક્ષેત્રફળ શોધવાનું છે એટલે ચોરસ સેમી થશે. હવે આપણને અંદર 2 અલગ આકાર આપેલા છે, એ આપણે આકારનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એ આકાર આપણે કેવી રીતે ક્ષેત્રફળ શોધીશું? એ આકારનો તો એક આકાર આપણને વાદળી રંગથી આપેલો છે અને એક આકાર આપણને લાલ રંગથી આપેલો છે. એ બંનેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે વાદળી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પણ તમે વાદળી ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધશો? તો આપણે પહેલાં ખાનાઓની ગણતરી શીખી ગયા હતા કે આખું ખાનું, અડધું ખાનું, અડધાથી વધારે ખાનું, એ તમને યાદ છે ને? એના આધારે જ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો કે વાદળી ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો આપણે વાદળી કલરની આ જે આકૃતિ દર્શાવેલી છે એનો આપણે ખાનાઓની ગણતરી કરીએ કે આકૃતિ કેટલો ભાગ રોકે છે એ એનું ક્ષેત્રફળ થશે. તો કે વાદળી ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે ખાનાઓની ગણતરી કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ અડધાથી ઓછો ભાગ રોકે છે. તો આ વાદળી કલરના ત્રિકોણે જે ભાગ રોક્યો એ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય છે? આપણે 10 ચોરસ સેમી. એની અંદર આપણને બીજો એક લાલ કલરનો ત્રિકોણ આપેલો છે. તો આપણે લાલ કલરના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે લાલ કલરના ત્રિકોણની પણ ખાનાઓની જેમ વાદળી કલરના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું એ રીતે આપણે લાલ રંગના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. તો એમાં પણ આપણે અંકો લખતા જઈએ, પણ અહીંયા આપણે અંકો ગુજરાતીમાં લખશું એટલે ગણતરીમાં તકલીફ પડે નહીં. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલે આ અંકો મેં ગુજરાતીમાં લખ્યા છે, વાદળી રંગના અંકો મેં અંગ્રેજીમાં લખ્યા હતા એટલે એનું ક્ષેત્રફળ આપણને 10 મળ્યું. એ જ રીતે લાલ કલરના ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળે છે? એનું ક્ષેત્રફળ આપણને 10 ચોરસ સેમી મળે છે. એ જ રીતે આપણને બીજી એક આકૃતિ આપેલી છે. હવે આપણને એમાં લંબચોરસનું ક્ષેત્રફળ કુલ કેટલું થાય છે? તો એમાં પણ આડી હરોળમાં 5 ખાના છે અને ઊભી હરોળમાં 4 ખાના છે. તો તેનું કુલ ક્ષેત્રફળ 20 ચોરસ સેમી થાય છે. પણ આપણને પુસ્તકમાં 2 લંબચોરસ અલગ અલગ આપેલા છે. એક કેસરી રંગનો લંબચોરસ આપેલો છે અને એક લીલા રંગનો લંબચોરસ આપેલો છે. તો આપણે પ્રથમ લંબચોરસ કેસરી રંગનું શોધીશું કે કેસરી રંગનું લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય છે. તો આપણે અહીંયા 3 ખાના પહેલી હરોળમાં, બીજી હરોળમાં 3 ખાના એટલે કુલ 6 ખાના. એની નીચેની હરોળમાં 3 ખાના એટલે 9 ખાના અને એની નીચે 3 એટલે 12 ખાના. તો કેસરી રંગના લંબચોરસનું ક્ષેત્રફળ આપણને 12 ચોરસ સેમી મળે છે. તો અહીંયા આપણે લખીશું 12 ચોરસ સેમી.
એની નીચે આપણે લીલા રંગનો લંબચોરસ આપેલો છે. તો લીલા રંગના લંબચોરસમાં આડા 2 અને ઊભા 4 એટલે 2 ગુણ્યા 4 કરીશું એટલે 8 થશે. તો આપણે એની ગણતરી કરી લઈએ. 1 2 3 4 5 6 7 અને 8. તો લીલા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય છે? 8 ચોરસ સેમી. તો આપણે અહીંયા લખીશું 8 ચોરસ સેમી. પહેલી આકૃતિમાં આપણને 2 અલગ અલગ આકાર આપેલા હતા. હવે એની અંદર આપણને એક જ ત્રિકોણ આપેલો છે. એ ત્રિકોણ કયા રંગનો છે? લાલ રંગનો. તો આપણે લાલ રંગના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. તો આપણે એની પણ ખાનાના આધારે ગણતરી કરીએ. આ 2 ખાના કેવા છે? અડધાથી ઓછા એટલે એને ગણતરીમાં લેવાના નથી. એની નીચે કેવું ખાનું છે? આખું ખાનું એટલે 1. એની બાજુમાં પણ અડધાથી વધારે એટલે 2 નંબર. અહીંયા 3 4 5. આ પણ કેવું છે? અડધાથી વધારે એટલે 6 નંબર. અહીંયા 7 8 9. અને છેલ્લું ખાનું પણ કેવું છે? અડધાથી વધારે એટલે કુલ કેટલા ખાના થયા? 10 ખાના. તો લાલ કલરના ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય છે? 10 ચોરસ સેમી. આકાર પૂર્ણ કરો. અધૂરા આકાર આપેલા છે એને આપણે પૂર્ણ કરવાના છે. તો અહીંયા સુરુચિ અને આસિફે આકારો આપેલા છે. તો સુરુચિ કહે છે આસિફને કે અહીંયા 2 લાઈનો દોરેલી છે અને બીજી તારે 2 લાઈનો દોરી આકાર પૂર્ણ કરવાનો છે. તો આસિફે એની બાજુમાં ફરી 2 આકાર દોરી અને આકૃતિ આપેલી છે આપણા પાઠ્યપુસ્તકમાં. અને એની બાજુમાં સુરુચિનો આકાર પણ આપેલો છે. તો અહીંયા આપણને એક ઉપરની 2 લાઈનો એટલે કે લીલા રંગનું ક્ષેત્રફળ શોધવાનું છે અને એની નીચે પીળા રંગનું ક્ષેત્રફળ એટલે કે લીલા ભાગનું ક્ષેત્રફળ અને પીળા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય છે તે શોધવાનું છે. તો કે ઉપરના લીલા ભાગનું ક્ષેત્રફળ અહીંયા અડધું ખાનું, એની બાજુમાં અડધાથી એટલે અડધું છે એટલે અડધું. આ પણ કેવો ભાગ રોકે છે? અડધો એટલે 1/3. આ આખો એટલે 1 અને અહીંયા 1. અને આ ભાગ કેવો છે? અડધો એટલે 1/3. અને આ બધા આકારનું ક્ષેત્રફળ કેવું થવું જોઈએ? 10 ચોરસ સેમી. તો આ ઉપરના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો કે 2 આખા ખાના છે અને 4 અડધા ખાના છે એટલે 2 આખા એટલે 2 અને 4 અડધા મળીને કેટલા ખાના થાય છે? 2. એટલે કુલ કેટલા થયા? લીલા ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થયું. અને એની નીચે પીળો ભાગ આપેલો છે. તો પીળા ભાગનું ક્ષેત્રફળ 10 એટલે કુલ 6 ચોરસ સેમી થવું જોઈએ. એટલે આખા આકારનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય તો પીળા ભાગનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી થવું જોઈએ. તો અહીંયા ભાગ કેવો રોકે છે? અડધો એટલે 1/3 લખીશું. આ ભાગ કેવો છે? આખો એટલે 1. અહીંયા 1. આ પણ કેવો છે? આખો એટલે અહીં આખો, આ આખો અને આ પણ કેવો છે? આખો અને આ અડધો ભાગ રોકે છે. તો કે 1 2 3 4 અને 5 ખાના કેવા છે? આખા ખાના છે. અને 2 ખાના કેવા છે? અડધા. તો 5 આખા અને 2 અડધા મળીને 1 આખું થાય એટલે કુલ કેટલા ખાના થયા? 6. તો પીળા ભાગનું ક્ષેત્રફળ કેટલું થયું? 6 ચોરસ સેમી. તો આ આખા આકારનું ક્ષેત્રફળ આપણને 10 ચોરસ સેમી મળે છે. આસિફનો આકાર કેવો છે? 10 ચોરસ સેમીનો થાય છે. એ જ રીતે સુરુચિ એની બાજુમાં એક લીલા રંગ અને વાદળી રંગથી આકાર દોરેલો છે. તો કે લીલા ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થવું જોઈએ અને નીચે આપેલા વાદળી ભાગનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી થવું જોઈએ. તો આપણે લીલા ભાગનું અને વાદળી ભાગનું ક્ષેત્રફળ ગણીએ કે કેટલું થાય છે. તો અહીંયા પણ કેવું છે? અહીંયા અડધો ભાગ એટલે 1/3 લખીશું. આ ભાગ કેવો છે? અડધો એટલે 1/3 લખીશું. આ ભાગ અડધો એટલે 1/3. આ ભાગ કેવો છે? આખો એટલે આપણે એને 1 લખીશું. એની બાજુમાં પણ કેવો છે? આખો એટલે 1 લખીશું. આ ભાગ કેવો છે? અડધો એટલે 1/3. તો 2 આખા ખાના અને 4 અડધા ખાના. તો 4 અડધા એટલે એના 2 ખાના આખા થાય અને 2 બીજા આખા આપેલા છે. તો કુલ ક્ષેત્રફળ એનું 4 ચોરસ સેમી થાય. અને વાદળી ભાગનું ક્ષેત્રફળ આપણે શોધીએ કે કેટલું થાય છે. તો કે અહીંયા અડધું ખાનું, આ આખું, એની બાજુમાં પણ આખું ખાનું, આ અડધું. આ ભાગ કેવો છે? અડધાથી વધારે એટલે એને આખું ખાનું ગણવાનું છે. આ આખું ખાનું છે અને આ 2 કેવા છે? અડધા અડધા એટલે આપણે 1/3 લખીશું. તો વાદળી ભાગનું ક્ષેત્રફળ આપણે ગણીએ કે 6 ચોરસ સેમી થાય છે. તો 1 2 3 અને 4 ખાના આખા આપેલા છે એટલે 4 અને
1 2 3 અને 4 4 ખાના કેવા આપેલા છે અડધા અડધા એટલે 4 અડધા મળીને 2 આખા થાય અને 4 આખા આપેલા છે તો એનું કેટલું થયું 6 ચોરસ સેમી. તો આખી આકૃતિનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું 10 ચોરસ સેમી. હવે આપણને પહેલી આકૃતિમાં કહ્યું છે કે બે લાઈનો આપેલી છે અને બીજી બે લાઈનો દોરી તમારે આકાર પૂર્ણ કરવાનો છે અને એનું ક્ષેત્રફળ કેટલું થવું જોઈએ 10 ચોરસ સેમી થવું જોઈએ. તો સૂરી છે બે લાઈનો તો દોરીને આપેલી છે પણ આસિફે બીજી બે લાઈનો દોરી આકાર પૂર્ણ કરે છે. તો આપણે એ બે લાઈનો દોરી આકાર પૂર્ણ કરીએ. મેં આ રીતે બે લાઈનો દોરી આકાર પૂર્ણ કર્યો અને તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય છે કે નહીં તે આપણે જોઈએ કે ઉપરના ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી અને એની નીચેના ભાગનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી. તો કે ઉપરનો ભાગ એટલે આ બે જે સૂરીચી લાઈનો દોરી હતી એનું ક્ષેત્રફળ શોધીએ. તો અહીંયા કેવું ખાનું છે અડધું એટલે આપણે 1/2 લખીશું. અહીંયા પણ અડધું છે, એની બાજુમાં પણ અડધું અને એની આ બાજુમાં પણ અડધું અને આ બે ખાના કેવા છે આખા ખાના. તો બે આખા ખાના અને 4 અડધા ખાના એટલે એનું ક્ષેત્રફળ પણ કેટલું મળે છે 4 ચોરસ સેમી. હવે આ નીચેના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય છે તે આપણે શોધીએ. 1 2 3 4 5 આ ભાગ કેવો છે અડધાથી ઓછો અને આ અડધાથી વધારે એટલે 6. આ પણ કેવો છે અડધાથી ઓછો એટલે આ કુલ કેટલું થયું 6. હવે આપણને કહ્યું છે કે આ આકારનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થવું જોઈએ. તો આ 4 અને આ 6 તો આ આકારનું ક્ષેત્રફળ કેટલું થયું 10 ચોરસ સેમી થાય છે. હવે તમે આની જગ્યાએ બીજી કોઈ બે લાઈનો આમ રીતે દોરી અને આ આકારને અહીંયા લીટી પૂર્ણ કરો એ રીતે પણ એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય છે. આવી રીતે તમારે ઘરે પ્રયત્ન કરી અને બીજા અલગ અલગ આકાર બનાવી અને તમે 10 ચોરસ સેમી થાય એનું ક્ષેત્રફળ શોધી શકો છો. આપણા પાઠ્યપુસ્તકમાં મહાવરો આપેલો છે અને એમાં બે પ્રશ્નો આપેલા છે. એક છે કે આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય તે રીતે આકાર પૂર્ણ કરો. આપણને એવો ઉલ્લેખ કરેલો નથી કે તમે એક જ બાજુ કે બે બાજુનો ઉપયોગ કરો. એમાં તમારે ખાલી આપણને એટલું જ કહ્યું છે કે એનું ક્ષેત્રફળ કેટલું થવું જોઈએ 4 ચોરસ સેમી થવું જોઈએ. તો આપણને એક લાઈન આપેલી છે અને આપણે એની બાજુમાં બીજી એક લાઈન દોરીશું તો આપણે આકાર પૂર્ણ થશે નહીં. એટલે આપણે 2 અથવા 2 થી વધારે લાઈનો દોરી અને આકૃતિ પૂર્ણ કરીશું. તો આપણે અહીંયા જે આકૃતિ આપેલી છે એની બીજી લાઈનો દોરી અને તેનું આકૃતિનું ક્ષેત્રફળ શોધીએ. અહીંયા મેં એક આ બાજુ દોરી લીટી અને એક એની નીચે લીટી દોરી. એનું ક્ષેત્રફળ આપણે શોધીએ કે 4 ચોરસ સેમી થવું જોઈએ. 4 ચોરસ સેમીથી ઓછું પણ નહીં અને 4 ચોરસ સેમીથી વધારે પણ નહીં. એટલે આપણે એનું ક્ષેત્રફળ ગણીએ. તો આ આકાર કેવો છે અડધો એટલે 1/3. એનો બાજુનો આકાર પણ કેવો છે અડધો એટલે 1/3 લખીશું. એની નીચેનો ભાગ કેવો છે આખો એટલે 1. એની નીચેનો ભાગ કેવો છે આખો. આ બાજુ જમણી બાજુનો ભાગ કેવો છે અડધો એટલે 1/3 લખીશું અને આ બાજુ ડાબી બાજુનો ભાગ કેવો છે અડધો એટલે 1/3 લખીશું. તો આપણે એનું ક્ષેત્રફળ ગણીએ કે 4 ચોરસ સેમી થાય છે કે નહીં. તો આ બે અડધા એટલે આખું ખાનું અને નીચેના બે અડધા એટલે એક બીજું થાય એટલે 2 અને 2 આખા ખાના એટલે 4 થાય છે. તો આ આકૃતિને આ રીતે કરી શકાય. તમે પણ બીજી અહીંયા એક ઊભી લીટી અને આ બાજુ એક બીજી લીટીનો ઉપયોગ કરો તો પણ આપણને 4 ચોરસ સેમી મળે છે. તો તમારે પણ બીજી રીતે લીટી દોરી અને આકાર બનાવી અને તેનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થવું જોઈએ. હવે બીજો પ્રશ્ન આપેલો છે કે બે બાજુઓ તો દોરીને આપેલી છે પણ બીજી બે બાજુઓ દોરવાની છે. કેટલી 2 બાજુઓ અને તેનું ક્ષેત્રફળ કેટલું થવું જોઈએ 2 ચોરસ સેમીથી ઓછું થવું જોઈએ. 2 ચોરસ સેમીથી વધારે પણ નહીં વધારે થવું જોઈએ નહીં. એટલે આપણે બીજી બે લાઈનો દોરવાની છે. અહીંયા આપણને ઉલ્લેખ કરેલો નહોતો કે તમારે કેટલી લાઈનો દોરવી પણ અહીંયા આપણને બે બાજુઓ દોરવી એનો ઉલ્લેખ કરેલો છે. તો આપણે બીજી બે બાજુઓ એવી રીતે દોરવાની કે જેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી ઓછું થવું જોઈએ. તો હું બીજી બે લાઈનો દોરું છું અહીંયા. હવે આપણે એનું ક્ષેત્રફળ ગણીએ કે કેટલું થાય છે. આ ખાનું કેવું છે અડધું એટલે 1/3 અને આ ખાનું કેવું છે અડધું એટલે 1/3.
નીચેના બે ભાગ મેં દોર્યા પણ એનું ખાનાનો ભાગ કેટલો રોકે છે? અડધાથી ઓછો. એટલે એ કેવું થશે? એને ગણવાનું નથી. એટલે આપણી આકૃતિનો બે અડધા મળીને કેટલા થાય છે? 1 ચોરસ સેમી. અને આપણને કહ્યું છે કે તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી કેવું થવું જોઈએ? ઓછું થવું જોઈએ. તો આપણે જે આકાર પૂર્ણ કર્યો એનું ક્ષેત્રફળ કેવું થાય છે? 1 ચોરસ સેમી. તો આપણે 2 ચોરસ સેમીથી ઓછું થાય છે. અહીંયા આપણને 20 ચોરસ સેમીનો એક લંબચોરસ આપેલો છે. આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે 20 ચોરસ સેમીનો લંબચોરસ થાય છે કે નહીં તેની આપણે ગણતરી કરીએ. તો ઉપરની પહેલી હરોળમાં કેટલા ખાના આપેલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે નીચેની હરોળમાં કેટલા ખાના આપેલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો કુલ કેટલા ખાના થયા? 20 ખાના. તો 20 ચોરસ સેમીનો એક લંબચોરસ છે અને તેને આપણને ત્રણ પ્રશ્નો આપેલા છે. એના અલગ અલગ આકારો બનાવી અંદર ત્રિકોણ, લંબચોરસ અને એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો પહેલો પ્રશ્ન છે કે એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી સમાન બે ત્રિકોણ બને અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે આપણને એવું કહ્યું છે કે સીધી એક રેખા દોરો. એટલે આપણે એક જ લીટીનો ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીંયા હવે સીધી એક લીટી દોરીશું આ રીતે. તો બે ત્રિકોણ બને છે? ના. તો આપણે એક ત્રાંસી લીટી દોરીશું. જે અહીંયા મેં દોરી છે ત્રાંસી લીટી. તો તમને અહીંયા બે ત્રિકોણ બનેલા દેખાય છે? તો કે હા, ઉપરનો એક ત્રિકોણ અને એક નીચેનો ત્રિકોણ. હવે આપણને તમને એમ થતું છે કે ઉપરથી નીચે તરફ લઈ જવું કે નીચેથી ઉપરની તરફ લાવવું. તો તમે ડાબીથી જમણી બાજુ પણ લઈ જઈ શકો છો અને જમણી બાજુથી ડાબી બાજુ પણ લાવી શકો છો અને બે સમાન માપના ત્રિકોણ બનાવવાના છે. તો અહીંયા મેં જમણી બાજુથી ઉપરની બાજુથી ડાબી બાજુ નીચેની બાજુ લીટી કરી છે અને બે અલગ અલગ ત્રિકોણ બની ગયા. તો હવે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શું પ્રશ્ન પૂછ્યું છે કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? તો પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ અને બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ એ બંનેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો પહેલા ત્રિકોણની ક્ષેત્રફળની આપણે ગણતરી કરીએ કે કેટલું થાય છે. તો 1 2 3 4 5 6. આ કેવું ખાનું છે? અડધાથી વધારે. એટલે આપણે એને આખું ખાનું ગણીશું એટલે 7. આ કેવું છે? અડધું. આપણે એટલે 1/3 લખીશું. એની નીચેનો ભાગ આર્યો ભાગ કેવો છે? આખું. એટલે આપણે અહીંયા 8 નંબર આપીશું. આ પણ કેવો છે? અડધાથી વધારે એટલે 9 નંબર. આ ભાગ કેવો છે? અડધો એટલે 1/3 લખીશું. તો 7 8 અને 9 ખાના કેવા છે? આખા ખાના. અને 2 ખાના અડધા અડધા એટલે કુલ કેટલા થયા? 10. તો 10 ચોરસ સેમી પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે. ત્યારે બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે એ શોધીએ. તો આ ભાગ કેવો છે? અડધાથી ઓછો. એટલે એને ગણતરીમાં લેવાનું નથી. એની નીચેનો ભાગ કેવો છે? અડધો એટલે 1/3 લખીશું. આ ભાગ કેવો છે? આખો એટલે 1 2. આ બધા ભાગ કેવા છે? અડધાથી ઓછા. એટલે એને ગણતરીમાં લેવાના નથી. આ ભાગ કેવો છે? અડધો એટલે 1/3 લખીશું. આ ભાગ અડધાથી વધારે એટલે આપણે એને આખું ખાનું ગણીશું. તો અહીંયા 2 નંબર. તો અહીંયા 3, અહીંયા 4 5 6 7 8 અને 9. તો 9 ખાના આખા છે અને 2 ખાના અડધા અડધા એટલે 2 અડધા મળીને એક આખું ખાનું થાય. તો પણ આ નીચેનું ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? 10 ચોરસ સેમી. તો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય છે? 10 ચોરસ સેમી 10 ચોરસ સેમી. તો અહીંયા આપણને પ્રશ્ન આપેલો હતો કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આપણે ખાલી જગ્યામાં લખીશું કે 10 ચોરસ સેમી. કારણ કે ક્ષેત્રફળ છે એટલે એકમમાં શું આવે છે? ચોરસ સેમી આવે છે. હવે એ જ રીતે આપણને બી નંબરમાં બીજો પ્રશ્ન આપેલો છે કે એક સીધી રેખા એવી રીતે દોરો કે બે સમાન લંબચોરસ બને અને દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? અહીંયા આપણને એક લંબચોરસ તો આપેલો છે પણ પ્રશ્નમાં આપણને શું કહ્યું છે કે બે સમાન લંબચોરસ બને અને એક જ લીટી દોરવાની છે. કુલ કેટલા ખાના છે? પહેલી હરોળમાં 10 ખાના અને નીચેની હરોળમાં પણ 10 ખાના. તો આપણે વચ્ચેની એવી રીતે લીટી દોરીશું કે બંનેનું સમાન લંબચોરસ બને. તો 10ના આપણે અડધા કરીએ તો 5 ખાના. તો 5 ખાનાની લીટી કરીએ 1 2 3 4 અને 5. તો અહીંયા હું તમને થોડી લાંબી લીટી કરી છે તમને દેખાય એટલા માટે. તો તમને બે સમાન નાના લંબચોરસ દેખાય છે? એક પહેલું લંબચોરસ અને આ બાજુનું બીજું લંબચોરસ.
તો બંને લંબચોરસ થઈ ગયા. તો હવે આપણને પ્રશ્ન થયો છે કે દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? તો બધા જ ખાના આખા છે, તો ઊભી હરોળમાં કેટલા ખાના છે? 2 ખાના છે અને આડી હરોળમાં 5 ખાના છે. તો 5 ગુણ્યા 2 કરીશું તો કેટલા મળે છે? 10. તો પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ પણ કેટલું થાય છે? 10 ચોરસ સેમી. એ જ રીતે બીજામાં પણ ઊભી હરોળમાં કેટલા ખાના છે? 2 ખાના અને આડી હરોળમાં 5 ખાના છે. તો 5નું 2 સાથે ગુણાકાર કરીશું તો આપણને કેટલું મળે છે? 10. તો એનું ક્ષેત્રફળ પણ કેટલું મળે છે? 10 ચોરસ સેમી. તો દરેક નાના ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 10 ચોરસ સેમી. હવે આપણને ત્રીજો પ્રશ્ન આપેલો છે કે 2 સીધી રેખા એવી રીતે દોરો કે એક લંબચોરસ બને અને 2 સમાન ત્રિકોણ બને. ઉપરના 2 પ્રશ્નોમાં આપણે એક જ લીટીનો ઉપયોગ કરતા હતા. હવે ત્રીજા નંબરના પ્રશ્નમાં આપણે 2 સીધી લીટી દોરવાની છે. એમાંથી એક શું બનાવવાનું છે? લંબચોરસ. અને બીજા 2 સમાન માપના શું બનાવવાના છે? ત્રિકોણ. અને નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે તે શોધવાનું છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે તે શોધવાનું છે અને 2 ત્રિકોણ બનાવવાના છે. તો આપણે જે રીતે ઉપરના આકૃતિઓમાં દોરીએ એ રીતે નીચેની આકૃતિમાં પણ દોરીએ કે સમાન લંબચોરસ બનાવવાના. એટલે પહેલાં તો આપણે એને અહીંયા મધ્યમાં એક લીટી દોરીશું, એટલે એક ભાગ તો લંબચોરસનો આપણને મળી ગયો અને એની બાજુમાં મેં બીજી એક ત્રાંસી લીટી દોરી છે અને એના પણ 2 કેવા મળે છે? નાના ત્રિકોણ મળે છે. એટલે આપણે ડાબી કે જમણી બાજુથી ગમે તે બાજુથી તમે લીટી દોરી અને ત્રિકોણ બનાવી શકો છો. તો આપણે પ્રથમ નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય છે તે શોધીએ. ઊભી હરોળમાં કેટલા ખાના છે? 2 ખાના અને આડી હરોળમાં કેટલા ખાના છે? 5. તો 5 ગુણ્યા 2 કરીશું તો કેટલા થાય છે? 10 ચોરસ સેમી. હવે આ ત્રિકોણનું આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. પણ બંનેના અલગ અલગ ક્ષેત્રફળ શોધવાના છે કારણ કે આપણને અહીંયા કેટલા 2 ત્રિકોણ બનાવવાના કયા છે. તો બંને ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધીએ. તો અહીંયા 1 2 3. આ કેવો ભાગ છે? અડધાથી વધારે. તો અહીંયા કેટલા આવશે? 4 નંબર. આ કેવો છે? અડધાથી ઓછો ભાગ. તો એને ગણતરીમાં લેવાનો નથી. એની નીચેનો ભાગ કેવો છે? અડધાથી વધારે. તો અહીંયા 5 લખીશું ને આ ભાગ કેવો છે? અડધાથી ઓછો, એટલે એને ગણતરીમાં લેવાનો નથી. તો આ પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? 5 ચોરસ સેમી. એની નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપણે શોધી લઈએ. આ ભાગ કેવો છે? અડધાથી ઓછો, એટલે એને ગણતરીમાં લેવાનો નથી. આ અડધાથી વધારે એટલે 1. એની નીચેનો ભાગ નંબર 2 આપીશું, 3 4 અને આ ભાગ કેવો છે? અડધાથી વધારે એટલે 5. તો બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપણને કેટલું મળે છે? 5 ચોરસ સેમી. તો અહીંયા આપણને 2 પ્રશ્નો આપેલા છે કે નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? તો નાના લંબચોરસનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? 10 ચોરસ સેમી. એ જ રીતે આપણને બીજો પ્રશ્ન કહ્યો છે કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય છે? બંને ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે દરેક ત્રિકોણનું એક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય છે? 5 ચોરસ સેમી. તો આપણે અહીંયા લખીશું કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી થાય છે. આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 44 ઉપર 5 ચોરસનો કોયડો આપેલો છે. તો એક આપણે લંબચોરસ આપેલો છે. એ લંબચોરસની અંદર 5 ખાનાનો ઉપયોગ કરી આપણે અલગ અલગ આકૃતિ બનાવવાની છે. તો આપણે એક બાબત યાદ રાખવાની છે કે કેટલા ખાનાનો ઉપયોગ કરવાનો છે? 5 ખાનાનો ઉપયોગ કરવાનો છે અને 5 ખાનાની મદદથી આપણે અલગ અલગ આકૃતિઓ બનાવવાની છે. તો આપણે પાઠ્યપુસ્તકમાં 3 આકાર આપેલા છે અને બીજા મેં અલગ અલગ આકાર બનાવ્યા છે. તો દરેક આકારનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાની છે. તો આપણે ખાલી 5 ખાનાનો જ ઉપયોગ કરવાનો છે. તો દરેક આકારનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે? 5 ચોરસ સેમી. કારણ કે એક ખાનાનું માપ 1 ચોરસ સેમી છે. તો 5 ખાનાનો મદદથી એનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી થાય. પણ દરેક આકારની મદદથી આપણે એની પરિમિતિ શોધીશું તો દરેકની પરિમિતિ કેવી આવે છે? અલગ અલગ આવે છે. કારણ કે એની બાજુઓના આધારે એમની પરિમિતિ આપણે શોધવાની છે. તો ચલો આપણે દરેક આકાર તો મેં તમને અહીંયા દોરેલા બતાવ્યા છે. 12 આકાર દોરેલા છે. તો દરેક આકારની 5 ચોરસનો ઉપયોગ કર્યો છે અને અલગ અલગ આકાર છે. તો પહેલી આકૃતિ છે એની પરિમિતિ કેટલી થાય છે એ આપણે શોધીએ. તો અહીંયાથી આપણે એની શરૂઆત કરીએ છીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને
12 થાય છે એની પરિમિતિ અને એનું ક્ષેત્રફળ એ કેટલા ખાના રોકે છે 5 ખાના રોકે છે તો 1 2 3 4 અને 5 તો એનું ક્ષેત્રફળ કેટલું થાય છે 5 ચોરસ સેમી અને પરિમિતિ કેટલી થઈ 12 ચોરસ સેમી આ બાજુ આકૃતિ આપેલી છે એની આપણે બાજુઓ ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એની 12 બાજુઓ થાય છે તો એની પરિમિતિ કેટલી થાય છે 12 સેમી અને કુલ કેટલા ખાના છે 5 ખાના છે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય છે 5 ચોરસ સેમી હવે આની પરિમિતિ ગણીએ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આની પરિમિતિ પણ 12 થાય છે અને કુલ કેટલા ખાના છે 5 ખાના તો એનું ક્ષેત્રફળ કેટલું થાય છે 5 ચોરસ સેમી એ જ રીતે એની નીચેની આકૃતિ જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આની પરિમિતિ કેટલી થાય છે 12 સેમી અને કુલ કેટલા ખાના છે 5 ખાના એટલે ક્ષેત્રફળ તો કેટલું થાય છે 5 ચોરસ સેમી એની બાજુની આકૃતિની આપણે પરિમિતિ ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ આકૃતિની પરિમિતિ કેટલી થાય છે 10 થાય છે અને તેનું ક્ષેત્રફળ કેટલું થાય છે 5 ચોરસ સેમી કારણ કે આપણે એનો 5 ચોરસનો ઉપયોગ કર્યો છે હવે આપણે એની બાજુની આકૃતિની પરિમિતિ શોધીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આ આકૃતિની પરિમિતિ કેટલી થાય છે 12 સેમી અને ક્ષેત્રફળ 5 ચોરસ સેમી હવે આ આકૃતિની પરિમિતિ શોધીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો આ આકૃતિની પરિમિતિ કેટલી થાય છે 12 સેમી અને ક્ષેત્રફળ 5 સેમી હવે આપણે આ આકારની પરિમિતિ શોધીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આ આકારની પરિમિતિ પણ 12 સેમી થાય છે અને ક્ષેત્રફળ 5 સેમી થાય છે હવે આપણે આ આકારની પરિમિતિ શોધીએ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 આ આકારની પરિમિતિ કેટલી થાય છે 12 સેમી અને ક્ષેત્રફળ 5 સેમી થાય છે આપણે આ આકારની પરિમિતિ શોધીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો આ આકારની પરિમિતિ કેટલી થઈ 12 સેમી અને ક્ષેત્રફળ 5 સેમી હવે આપણે આ આકારની પરિમિતિ શોધીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અને એનું ક્ષેત્રફળ કેટલું થાય છે 5 સેમી ચોરસ સેમી તો હવે આપણે છેલ્લી આકૃતિની પરિમિતિ શોધીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 છેલ્લી આકૃતિની પરિમિતિ 12 સેમી થાય છે અને તેનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી થાય છે તો તમારે ઘરે અલગ અલગ આકાર બનાવવાના અને એક આકારનો ઉપયોગ ફરી એટલે કે બીજી વખત કરવાનો નથી 5 ચોરસનો જ ઉપયોગ કરવાનો અને આકાર અલગ અલગ બનાવવા તો તમારે ઘરે પણ આ રીતે અલગ અલગ આકાર બનાવી અને તેમનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાની છે આપણા પાઠ્યપુસ્તકમાં નીચે પ્રશ્નો આપેલા છે કે તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો છો તો મેં અહીંયા અલગ અલગ કેટલા 12 આકાર દોર્યા છે તમારે ઘરે પણ અલગ અલગ આકાર બનાવવાના છે ને જેટલા આકાર દોરી શકો તે તમારે અહીંયા લખવાના છે બીજો પ્રશ્ન છે કે કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે કેટલી છે આપણને બધા જ આકારોની પરિમિતિ કેટલી મળી 12 સેમી ખાલી એક જ આકારની પરિમિતિ 10 સેમી મળે છે તો તમારે જે આકારની પરિમિતિ સૌથી વધારે મળે તેની પરિમિતિ લખવાની છે 3 નંબરનો પ્રશ્ન આપેલો છે કે કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે અને કેટલી છે તો આપણને સૌથી ઓછી આકૃતિની આ આકારની પરિમિતિ મળે છે કેટલી મળે છે 10 સેમી તો આપણે શું લખવાનું 10 સેમી અને તમારે ઘરે જે આકૃતિ દોરી અને જેનું પરિમિતિ ઓછી મળતી હોય તેનું તમારે લખવાનું છે નીચે ડ નંબરનો પ્રશ્ન આપેલો છે કે
આપેલા આકારનું ક્ષેત્રફળ કેટલું છે? અહીંયા પાઠ્યપુસ્તકમાં 45 નંબર ઉપર આપણને એક નાની 5 ચોરસની આકૃતિ આપેલી છે. તેનું ક્ષેત્રફળ કેટલું થાય છે તે શોધવાનું છે. કારણ કે આપેલ આકારનું ક્ષેત્રફળ 5 સેમી થાય છે, કારણ કે આ આકાર 5 ચોરસની મદદથી બનેલો છે. એક ચોરસનું માપ 1 સેમી છે, એટલે 5 ચોરસનું માપ 5 ચોરસ સેમી થાય. તો તે આકારનું માપ આપણને 5 ચોરસ સેમી મળે છે. તો પાઠ્યપુસ્તકમાં આપણને 5 ચોરસની મદદથી અલગ અલગ આકારો આપેલા છે. આ આકારોનું માપ કેવું છે? અહીંયા આપણને લખેલું છે કે ઊભી હરોળમાં 10 ખાના છે અને આડી હરોળમાં 6 ખાના છે. એની મદદથી એક લંબચોરસ બનાવેલો છે. તમને જોઈને આશ્ચર્ય થશે કે 10 × 6ના લંબચોરસના 2000 કરતાં પણ વધારે રીતો છે. એની નીચે આપણને બીજો એક કોયડો આપેલો છે કે આડી હરોળમાં 5 ખાના અને ઊભી હરોળમાં 12 ખાના. એવો એક લંબચોરસ તમારે ઘરે બનાવી અને આકાર બનાવવાના છે. તેના પણ કેટલી 1000થી વધારે રીતો છે. અને આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 47 ઉપર એક રમતનો સમય આપેલો છે. અહીંયા એક શતરંજનું બોર્ડ છે અને 12 સમૂહ લઈ અને રમત રમવાની છે. હવે આ રમત રમવા માટે ઓછામાં ઓછા 2 ખેલાડીની જરૂર પડે છે. અહીંયા લખેલું છે કે પહેલો ખેલાડી સમૂહમાંથી એક આકાર, એટલે કે પાઠ્યપુસ્તકમાં આપણને એક આકાર દર્શાવેલો છે. એની મદદથી એ મિત્ર શતરંજના બોર્ડ ઉપર એ આકાર મૂકે છે. હવે બીજો ખેલાડી 5 ચોરસ ઢંકાય એ રીતે જ આકારને ઢાંકવાનો છે. તો પહેલો મિત્ર 5 ચોરસનો ઉપયોગ કરી આકાર મૂકી અને ચોરસને ઢાંકે છે. તો બીજો મિત્ર એની બાજુમાં જ 5 ચોરસનો ઉપયોગ કરી અને એ શતરંજના બોર્ડ ઉપર મૂકશે, જેથી પહેલા આકાર ઉપર આવવું જોઈએ નહીં. વારાફરતી તમારાથી કોઈ આગળ ન વધી શકે ત્યાં સુધી આ રમત ચાલુ રાખવાની છે. પણ જે છેલ્લે આકાર મૂકશે તે આ રમતનું વિજેતા ગણાય છે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં તમારી પોતાની લાદી બનાવો એવું આપેલું છે. તો તમે ધોરણ 4માં તળિયાની તરા વિશે તો શીખી ગયા છો. તમને યાદ કરી શકો છો કે આપણે એક સાચી લાદી પસંદ કરી અને તેની વચ્ચે કોઈ જગ્યા ન રહે એ રીતે આપણે લાદીઓનું મૂકવાની હોય છે. આપણે જે રીતે પ્રથમ જોઈ ગયા હતા કે અલગ અલગ આકારનું ક્ષેત્રફળ શોધવા વચ્ચે જગ્યા રહેવી જોઈએ નહીં. તો જે રીતે તમે લાદી મૂકો છો તેની વચ્ચે કોઈ પ્રકારની જગ્યા રહેવી જોઈએ નહીં અને એ પેટર્નને આપણે પૂર્ણ કરવાની છે. એ જ રીતે છેલ્લે આપણે પાઠ્યપુસ્તકમાં મહાવરો આપેલો છે. 3 ABC અને DE આકૃતિઓ આપેલી છે. એની મદદથી કોઈ આકાર કયો તળિયાને ઢાંકે છે અને કયો આકાર તળિયાને ઢાંકશે નહીં તે આપણે શોધવાનું છે. તો કે જીરીએ બીજી કેટલીક લાદીઓ બનાવી અને 2 સેમી બાજુવાળો એક લંબચોરસ લઈ આકારો બનાવે છે કે A, B, C અને D આકાર બનાવે છે. તો કોઈ પણ જગ્યા ખાલી સિવાય કયો આકાર તળિયાને ઢાંકે છે એ આકારનું ક્ષેત્રફળ કેટલું થાય છે તે આપણે શોધવાનું છે. કે એ નંબરની આકૃતિમાં તો આ જે આકાર આપેલો છે એની બાજુમાં પણ આકૃતિમાં જગ્યા રોકે છે, તો એ આકાર તળિયાને ઢાંકશે નહીં. બી નંબરની આકૃતિમાં પણ એ આકૃતિ તળિયાને ઢાંકશે નહીં. સી અને ડી નંબરની આકૃતિ કેવી છે? એ તળિયાને ખાલી સ્થાન ન રહે એ રીતે બંને રચ ઢાંકે છે. તો આ આકારનું ક્ષેત્રફળ કેટલું થાય છે? 4 ચોરસ સેમી, કારણ કે આ ચોરસ 2 × 2 સેમીના માપનો બનેલો છે. આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો જોઈ ગયા. તો આપણે એના થોડા દાખલા ગણીએ કે પરિમિતિ અને ક્ષેત્રફળના આધારે સૂત્ર મૂકી અને દાખલા કઈ રીતે ગણવા. તો કે પહેલી રકમ છે કે 8 સેમી લાંબા અને 6 સેમી પહોળા લંબચોરસ પ્લોટની પરિમિતિ શોધો. કે આપણે લંબચોરસ પ્લોટની શું શોધવાની છે? પરિમિતિ શોધવાની છે. અને આપણને અહીંયા 8 સેમી લાંબા એટલે લંબાઈ કેટલી આપેલી છે? 8 સેમી અને પહોળાઈ કેટલી આપેલી છે? 6 સેમી આપેલી છે. તો આપણે લંબચોરસ પ્લોટની શું શોધવાની છે? પરિમિતિ. પણ આપણે લંબચોરસ એટલે કે લંબચોરસના સૂત્ર મૂકવાનું છે લંબચોરસની પરિમિતિનું. તો કે લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું હતું? 2 × લંબાઈ વત્તા પહોળાઈ. તો સૌપ્રથમ આપણને શું આપેલું છે? લંબાઈ. તો અહીંયા આપણે ટૂંકમાં દર્શાવી દેવાનું કે લંબાઈ બરાબર 8 સેમી. પહોળાઈ કેટલી આપેલી છે? 6 સેમી. તો પહોળાઈ બરાબર 6 સેમી. અને શોધવાનું શું છે? પરિમિતિ. તો કે પરિમિતિ બરાબર કેટલી? તો
તો આપણે સૂત્રની અંદર માપ લખી દઈએ કે 2 ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે 8 સેમી, તો કે 8 સેમી વત્તા પહોળાઈ કેટલી આપેલી છે 6 સેમી, તો અહીંયા લખીશું 6 સેમી. હવે નીચે 2 ગુણ્યા 8 સેમી અને 6 સેમીનો શું કરીશું સરવાળો, તો 8 વત્તા 6 કેટલા થાય 14, તો અહીંયા લખીશું 14 સેમી. તો 2 ગુણ્યા 14, તો 14 ગુણ્યા 2 એટલે 28 સેમી થાય. અહીંયા આપણને શું આપેલું છે પરિમિતિ શોધવાની, એટલે પરિમિતિનો એકમ સેમી. તો કે લંબચોરસ પ્લોટની પરિમિતિ માટે લંબચોરસ પ્લોટની પરિમિતિ 28 સેમી થાય. એ જ રીતે હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈએ કે એક લંબચોરસની મેદાનની લંબાઈ કેટલી આપેલી છે 20 મીટર આપેલી છે અને પહોળાઈ કેટલી આપેલી છે 15 મીટર. તો તેની પરિમિતિ કેટલી થાય અને તેનું ક્ષેત્રફળ કેટલું થાય. આ લંબચોરસની અંદર આપણે શું શોધવાનું છે ક્ષેત્રફળ અને પરિમિતિ બંને શોધવાનું છે. તો આપણે પહેલાં અહીંયા ટૂંકમાં દર્શાવી દઈએ કે લંબાઈ કેટલી આપેલી છે, લંબાઈ બરાબર 20 મીટર. તો અહીંયા લખીશું લંબાઈ બરાબર 20 મીટર અને પહોળાઈ કેટલી આપેલી છે, પહોળાઈ બરાબર 15 મીટર. શોધવાનું શું છે પરિમિતિ અને ક્ષેત્રફળ. તો અહીંયા લખી દઈશું કે પરિમિતિ બરાબર કેટલી અને ક્ષેત્રફળ બરાબર કેટલું. આ ટૂંકમાં આપણે દર્શાવી દીધું. હવે આપણે લંબચોરસની પ્રથમ શું શોધીશું પરિમિતિ, કે લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર એનું થાય છે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો આપણને 2 ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે 20 મીટર. તો અહીંયા આપણે લખીશું 20 મીટર વત્તા પહોળાઈ કેટલી આપેલી છે 15 મીટર. તો 2 ગુણ્યા કૌંસમાં 20 વત્તા 15 કરીશું. તો કે 20 વત્તા 2 ગુણ્યા 20 વત્તા 15 35 થાય, એટલે 35 મીટર. અને 2 ગુણ્યા 35 એટલે કેટલા થાય 70 મીટર. હવે આપણે આગળ શું શોધવાનું કહ્યું છે ક્ષેત્રફળ. તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે લખીશું લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપેલી છે, લંબાઈ આપણને 20 મીટર આપેલી છે અને પહોળાઈ કેટલી આપેલી છે 15 મીટર. તો 15નો આપણે 20 સાથે ગુણાકાર કરીશું. તો 15 દુ 30 અને 1 0. તો અને આપણને શું શોધવાનું કહ્યું છે ક્ષેત્રફળ. તો એકમ આવે છે 3 ચોરસ મીટર. તો એનું ક્ષેત્રફળ અને પરિમિતિ આપણે શોધ્યા. તો કે લંબચોરસની પરિમિતિ આપણને કેટલી મળી 70 મીટર અને ક્ષેત્રફળ કેટલું મળે છે 300 ચોરસ મીટર. હવે આપણે ત્રીજા નંબરનો દાખલો ગણીએ કે એક ચોરસની લંબાઈ 4 સેમી છે, તો તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તો આપણને ચોરસની લંબાઈ કેટલી આપેલી છે 4 સેમી અને શોધવાનું શું કહે છે પરિમિતિ અને ક્ષેત્રફળ. અને શું છે ચોરસનું શોધવાનું છે. તો કે લંબાઈ બરાબર કેટલી આપેલી છે 4 સેમી અને શોધવાનું કયું છે પરિમિતિ બરાબર કેટલી અને ક્ષેત્રફળ બરાબર કેટલું. તો કે ચોરસની શોધવાનું છે, એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચલો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લખીશું લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી આપેલી છે 4 સેમી. તો 4 સેમી ગુણ્યા 4 સેમી. તો 4 ગુણ્યા 4 એટલે 16 અને શોધવાનું શું કહ્યું છે ક્ષેત્રફળ, એટલે 16 ચોરસ સેમી. તો કે ચોરસનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું 16 ચોરસ સેમી અને ચોરસને શું શોધવાનું છે પરિમિતિ, કે ચોરસની પરિમિતિ બરાબર 16
પરિમિતિનું સૂત્ર શું થાય છે? 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે આપણને? 4 સેમી. તો 4 ગુણ્યા 4 સેમી. તો 4 ગુણ્યા 4 એટલે 16 સેમી. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 16 ચોરસ સેમી અને ચોરસની પરિમિતિ 16 સેમી મળે છે.